અને હવે વાત કરવી છે સ્વચ્છતાની। પહેલા ડાયમંડ સિટી, પછી સિલ્ક સિટી અને હવે ક્લીન સિટી। જી હા, સુરત બન્યું છે દેશનું સૌથી સ્વચ્છ શહેર। સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં સુરતને સ્વચ્છ સિટીનો એવોર્ડ મળ્યો છે। દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં સુરત મનપાના મેયર અને મ્યુનિસિપલ કમિશનરે સ્વચ્છ શહેર સુરતનો એવોર્ડ સ્વીકાર્યો। દિલ્હીમાં એવોર્ડ મળતાની સાથે જ સુરત મનપામાં ખુશીની લહેર ફરી વળી છે અને મનપાના પદાધિકારીઓએ સફાઈ કર્મીઓને મોં મીઠું કરાવીને અભિનંદન આપ્યા છે। સુરતનો પ્રથમ ક્રમાંક આવતા મનપાના સફાઈ કર્મીઓમાં આનંદ જોવા મળ્યો અને તેઓએ સુરતનો પ્રથમ ક્રમ જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી। ઘણી મહેનત કરી છે, બહુ મહેનત કરી છે અમે લોકોએ અને આગળ બી વધીશું હજુ। પહેલો નંબર પર, હા, અમારા સપોર્ટે પહેલો નંબર આવ્યો। અમે સફાઈ કામદાર જ ઘણો ઉત્સાહ છે અને અમે ઘણી રાત દિવસ મહેનત કરેલી છે। નાઇટમાં બી અમે આવેલા છે કામગીરી કરવા માટે ને પહેલો નંબર લાવવા માટે ઘણી મહેનત કરેલી છે ને આજે અમને સફળ થયા છે ને અમે આ જ મહેનત કરીશું ને અમે આ જ નંબર રહેશે અમને ઉમંગ છે। તો સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ મનપાની ટીમ સહિત શહેરીજનોને અભિનંદન આપ્યા। સી.આર. પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુરતીઓ સહિત વહીવટીતંત્ર સુરતના સફાઈ અભિયાનને આગળ વધારતા રહેશે। કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે સૌ સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે। એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તો આ તરફ હર્ષ સંઘવીએ પણ સફાઈ કર્મીઓને બે હાથ જોડીને વંદન કર્યા અને સુરતને પ્રથમ ક્રમ અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા। ટીમ તરીકે સુરતની વિજય થઈ છે અને સુરત મહાનગરપાલિકાના સર્વ હોદ્દેદારો અને ખાસ કરીને હું બે હાથ જોડીને રાજ્યના મંત્રી તરીકે નહીં પરંતુ ગુજરાતના અને સુરત શહેરના નાગરિક તરીકે મારા સુરત શહેરના સ્વચ્છતાના સૌ કર્મચારીઓને હું બે હાથ જોડીને એક સુરતી તરીકે અભિનંદન